નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરવાણા રોડ ઉપર ઉમિયા માતાજી મંદિરના નિર્માણના લાભાર્થે યોજાયેલ રામકથા નવા જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો કથા શ્રવણ કરી ધન્ય બની રહ્યા છે। વ્યાસપીઠ ઉપરથી વેદાંતાચાર્ય ડૉક્ટર દિલીપભાઈ વ્યાસ કથા શ્રવણ કરાવી રહ્યા છે। લખતરવાણા રોડ ઉપર શ્રી પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી ઉમિયા માતાજી મંદિરના નિર્માણ અર્થે અને લાભાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। કથા પ્રારંભ પોષ સુદ 4 ચોથ તારીખ 3/1/2025ના રોજ કરવામાં આવ્યો છે। કથાની પૂર્ણાહુતિ તારીખ 11/1/2025ના રોજ થશે। ત્યારે કથામાં દરરોજ સમગ્ર ગુજરાત સહિત ભારત દેશમાં વિદેશમાં વસવાટ કરતા પાટીદાર સમાજના શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો બાળકો સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં કથા શ્રવણ કરવા માટે થઈ અને પાટીદાર સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ શ્રી ઉમિયા ધામમાં આવી રહ્યા છે। રામચરિત્ર માનસમાં વર્ણવવામાં આવેલ રામ જન્મ, રામ વિવાહ, કેવટ પ્રસંગ સહિતના જુદા જુદા પ્રસંગોની પણ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે શ્રદ્ધાળુ ભક્તજનો, મહિલાઓ, પુરુષ, બાળકો, સિનિયર સિટીઝન ધાર્મિક પ્રસંગોમાં ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભાગ લઈ રહ્યા છે। કથાનું સફળ આયોજન હસમુખભાઈ હાડી, નાનજીભાઈ દેકાવડિયા સહિત પાટીદાર સમાજના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવતા લખતર તાલુકા સહિત સમગ્ર ભારતભરની અંદર વસતા જે પાટીદાર સમાજના ભાઈઓ બહેનો સહિત લખતર ગામના અન્ય શ્રદ્ધાળુ ભક્તજનો પણ આ કથા શ્રવણ કરવા માટે થઈ ઉમિયા ધામમાં આવી રહ્યા છે અને તેઓના દ્વારા કથા શ્રવણ કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે કથા દરમિયાન જે પણ કંઈ આવક થશે તે તમામ આવકનો ઉપયોગ શ્રી ઉમિયા માતાજી મંદિરના નિર્માણ અર્થે કરવામાં આવશે અને લખતરવાણા રોડ ઉપર ભવ્ય ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ થશે।